નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ હવે શાંત થઈ ગયા છે અને આવતીકાલે રાજ્યભરમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ વખતની ચૂંટણીમાં કુલ 9,263 બેઠકો માટે જંગ જામ્યો છે, જ્યારે 25,537 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે મતદાન પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. મતદાન માટે રાજ્યભરમાં 48,450 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 14,275 સંવેદનશીલ અને 2,196 અતિ સંવેદનશીલ મથકો છે. સુરક્ષા માટે 92,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે અને સમગ્ર પ્રક્રિયા સંચાલિત કરવા 2.64 લાખથી વધુ પોલિંગ સ્ટાફ કામે લાગ્યો છે. ટેકનોલોજીની વાત કરીએ તો 1.22 લાખ બેલેટ યુનિટ અને 1.08 લાખ કંટ્રોલ યુનિટ મશીનો ફાળવવામાં આવ્યા છે. આ વખતે કુલ 4 કરોડથી વધુ મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરશે. તંત્ર દ્વારા તમામ મતદારોને નિર્ભય બનીને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. હવે નજર એક જ વાત પર છે: કેટલા લોકો લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેશે? જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.